એને મરણની અસર નથી થતી. એને મરણની અસર નથી થતી, સ્મરણની પણ અસર નથી. વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું, ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં, આનંદ કે આંસુનું પણ નથી નામો નિશાન એના ચહેરા પર. મને બીક છે કે આપણા નગરને ચાર રસ્તે ઊભેલી આ પ્રતિમા ક્યાંક માણસ ન થઈ જાય. આ કાવ્ય આદરણીય ભાગ્યેશ ઝાનું છે. અને વિચાર કરો કે આ માણસ આવી કેટલી બધી પ્રતિમાઓની વચ્ચે સતત ધબકતો રહે છે. એ ગાંધીનગરમાં રહે છે અને છતાં પણ કવિતા લખી શકે છે. એટલે અદ્ભુત કાવ્ય સર્જે, પણ એનાથી પણ વધુ આપણને સૌને ખબર છે એક દ્રષ્ટિવંત અધિકારી સતત ત્રીજી વાર ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ પદે ચૂંટાયા છે. એ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીનો શ્રેષ્ઠ ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ કદાચ થોડાક મળે, પણ શ્રેષ્ઠ ત્રિવેણી સંગમ આદરણીય ડૉક્ટર ભાગ્યેશ ઝા ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાંથી તાજેતરમાં જ પીએચડીની પદવી મળી છે. એટલે પીએચડીને ભાગ્યેશભાઈ મળ્યા છે એવું કહેવાય હવે તો. અને એ સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં બોલશે પછી કદાચ અમે કોઈ કશું નહીં બોલી શકીએ. આદરણીય ભાગ્યેશભાઈ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરौ. સભાગારે ઉપસ્થિતાः अस्माकं मार्गदर्शकाः पूज्याः, अत्र उपस्थिताः दीपकभाई महोदयाः, दीपक मेहता महाभागाः, गुजराती साहित्याकाशे नक्षत्रः सदृशः, महाराष्ट्रे कार्यरता गुजराती साहित्य अकादम्याः अध्यक्षः मम भ्रातरः, मजूमदार कुले उत्पन्नः स्नेहल महोदयः. अत्र खेवना भगिनी अतीव प्रिय स्वरकार महोदयः सुरेश जोशी महाभागाः, बिजल भगिनी अत्र अस्ति. अस्माकं यथा मुरारी बापुना एकदा एकस्मिन् कार्यक्रमे उक्तं यत् प्रत्येकेषु कार्यक्रमेषु उत्सवमूर्तयः सन्ति. अस्माकं कार्यक्रमस्य अस्य श्रावणमासस्य अतीव सुरम्य सन्ध्यायाः कार्यक्रमे उत्सवमूर्तयः भूमा वशी महाभागा, अपिश्च कविपतिः इति पदवी धारणकर्ता डॉक्टर निखिल वशी महोदयाः मम अतीव प्रिय अनुजः वर्तन्ते. अनुजद्वयं वर्तते. एकः मुकेश जोशी महाभागः, अपरम् अस्माकं हितेन महाभागः. अत्र उपस्थिताः सन्दीप महोदयः, सर्वे महानुभावाः, बान्धवाः, भगिन्यश्च. अतीव आनन्दः मनसि जायते. यथा स्नेहल महोदयैः उक्तं, एंड लालित्येन अनुष्टुपे लालित्येन समाहूतः भूमा काव्ये च ग्रथितः श्रावण मासे शुभे पक्षे तस्मै श्री शिवाय नमः. श्रावण मासे यथा लालित्येन, आ ललित कला छे ने, આ બધી લલિત કલાઓ છે. એટલે આપણે બધા ભેગા થયા છીએ આજે. એક બહુ મંગલ પ્રસંગ છે. અને હું એને એક જુદા સંદર્ભમાં પણ જોઉં છું કે એક કવયત્રી, એક ડેન્ટિસ્ટ જે સામાન્ય રીતે દંત વ્યથામાં હોય, દંત વ્યથામાંથી અનંત કથામાં જ સરી જાય. આ અસામાન્ય ઘટના છે.
અસામાન્ય ઘટના છે. મને ડૉક્ટરો બહુ પ્રિય છે, પણ મને એ સમજાતું નથી સ્નેહલભાઈ કે આ લોકો, એટલે આપણે બધા લલિત કલાવાળા છીએ, આપણને બધાને ખબર છે, હું બી કલ્ચર સેક્રેટરી તો ગુજરાતનું, અને અમે રિહર્સલ કરીએ હિતનભાઈ, અને પછી એનો પરફોર્મન્સ, બરાબર છે, એટલે પરફોર્મન્સ રાખીએ. આ ડૉક્ટર એક એવું સામાજિક પ્રાણી છે જે આજીવન પ્રેક્ટિસ કરે. હું મારા ડૉક્ટર મિત્રોને પૂછું છું કે અલા પ્રેક્ટિસ જ કરો છો તો પરફોર્મન્સ ક્યારે કરશો? અને પાછા 4 રસ્તા ઉપર હોય તો કે હું ખાનગીમાં પ્રેક્ટિસ કરું છું. એટલે મને બહુ મજા આ એ ભૂમાબેન કહું ને તો નરસિંહભાઈ કહેવા જેવું લાગે. ભૂમાબેન, વશીબેન એમ કહીએ ને તો પછી એના કારણે નરસિંહભાઈ, મહેતાભાઈ કહીએ એવું નહીં, ભૂમા વશી. કવિને તો છે ને આખા સમાજે લાડ કરવું પડે. કવિને મુકેશભાઈ ના કહેવાય, મુકેશ જ કહેવું પડે. એમાં આ હિતનભાઈ એક બહુ સરસ વાક્ય બોલ્યા. એ તો હિતે ન બોલે ને પાછા, એટલે હિતથી બોલે. હિતે ન, જે હિતને કારણે 10મા અધ્યાયમાં કૃષ્ણએ એમ કહ્યું કે હું તને આ બહુ હિતેન અહમ પ્રવક્ષ્યામી, હું તને આ હિતને કારણે કહું છું. એમને કહ્યું કે કવિની એક જવાબદારી છે વર્તમાન સમયમાંથી. એટલે હું પછી કવિતા ઉપર તો આવું જ છું, પણ આ પહેલી ઓવર હોય છે ને સાહેબ, એ ખતરનાક હોય છે. આની જો પહેલી જ કવિતા છે ને, તમને એટલા માટે હું આ જિજ્ઞાસા, કારણ કે મને ખબર છે કે વચ્ચે બ્રેક રાખ્યો છે, એમાં તમે બધા ખરીદવાના છો પુસ્તક તો, પણ માની લો કે એ વખતે ના, કારણ કે બહુ ભીડ થઈ જશે, એટલે એ પછી પણ ખરીદી શકો એવી વ્યવસ્થા રાખી છે. પણ પહેલાંનું પહેલું વાક્ય છે, ડીપીને જોઈ હવે થાકી કે દોસ્ત, હવે મળવાની એ ક્ષણાઓ જાગી. હવે મળવાની એ ક્ષણ, આ ડીપીમાં બધા ખોવાઈ ગયા છે. આપણે એક એવા યુગમાં આવી ગયા છીએ, વોટ્સઅપ ને મોબાઈલ ને, ઘણા તો અમદાવાદમાં, અહીંયા એવું જ હશે, અહીંયા જો કે ટ્રાફિકમાં કોઈને સમય નથી મળતો, પણ અમદાવાદમાં તો હાથમાં મોબાઈલ ના હોય તો આમ કરે છે. એટલા ડિસઓર્ડર થવા માંડ્યા છે મેન્ટલ. હા, એટલે હું સવારે એમને પૂછતો તો, મેં કીધું આ કવિતાના કાર્યક્રમમાં આવશે ને બધા, અને આ આટલો હોલ જોઈને સ્નેહલભાઈ, હું સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું, હું 2-3 વખત તો મારા પલ્સ માપી જોયા કે કવિતાના કાર્યક્રમમાં આટલા બધા. અને મને તો બહુ અનુભવ છે કવિતાઓનો. અમે 14 લોકો વચ્ચે કવિ સંમેલન કરેલા છે. અને ક્લાઇમેક્સ તો હજી આવે છે 14માંથી 12 કવિઓ. અને અકાદમીના અધ્યક્ષ તરીકે મારે વિનંતી કરવી પડી કે આપણે ઓડિયન્સમાં બેસીએ, એક પછી એક રજૂ કરીએ. જ્યારે તમે રવિવારના દિવસે આટલી બધી સંખ્યામાં આવ્યા છો, એટલે તમે કહ્યું ને ગાંધીનગર, હું ગાંધીનગરથી આવું છું, એટલે બહુ સારી વાત છે. આ ખેવનાબેન તો બહુ બરાબર વ્યવસ્થિત, નાગરાણી કોઈ દિવસ ભૂલ ના કરે. અમારે હમણાં એક બીજા બેન સંચાલિકા હતા ને, એને એવું કહ્યું કે આ ભાગ્યેશભાઈ આઈએસ હોવા છતાંય સંવેદનશીલ છે. એટલે ઘણા લોકો એવું બધું કરતા હોય છે, કારણ કે આ ડીપીમાં ખોવાઈ ગયા. મેં પણ મને આ ભૂમાના કાવ્યોનું આકર્ષણ છે ને, એ કૃષ્ણ તત્વ છે, મીરાપણું છે. કારણ કે આ અનોખો નાતો કહ્યું હોત તો ચાલત, પણ આગળ સાવ આવી ગયું. નાતાની આગળ 2 વિશેષણો, અનોખો અને સાવ. એટલે કશું જ અમે હમણાં જ વાત કરતા હતા કે આપણી
આપણી સોસાયટી, આપણી સમાજ રચના એવી છે ને, આ અમેરિકાવાળા તો બધા બેભાન થઈ જાય, આ માસી ને પાટલા વહુ ને પાટલા સાસુ ને આ ને તેને. પણ મેં કીધું હજી તો એ એટલેથી જ આઉટ થઈ જાય છે, એને દૂરની માસી અને સગી કાકી આ સમજાવીએ ને. મને એમ કે અમારે તો અડીને જ કાકી થાય એમ, એટલે કે અડીને એટલે શું, અને દૂરના માસી એટલે શું? મેં બસમાં બેસીને ગામની બહાર નીકળી એટલે માસી કહેવું પડે. આપણા તો એટલા આપણા સામાજિકતાઓ છે આપણી, એ સંજોગોમાં જે આ સાવ અનોખો નાતો. તમે લોકો આવ્યા છો ને, જે કોઈ તરસ લઈને આવ્યા છો, અને એ તરસ છે ને આ ટાઇટલે ઊભી કરી છે કે આ કયો એવો નાતો છે, આ ભૂમાવશી. એટલે આ હું હંમેશા, નિખિલભાઈ તમે તો, મારી દીકરી પણ ડૉક્ટર છે, ડેન્ટિસ્ટ છે, અને મારે જમાઈને હું એમ કહેતો જ તો શિખામણમાં, મેં કીધું સી ડેન્ટિસ્ટ વાઇફ ઇઝ એ વેરી ગુડ વાઇફ. મને કે કેમ? કારણ કે શી ઇઝ ધ ઓનલી વાઇફ હુ વિલ સે ઓપન યોર માઉથ. મારી દીકરી તો, એટલે એને શું કર્યું કે હું વડોદરામાં કલેક્ટર હતો, અને 2002ના રાયોટ્સમાં મને બહુ ધમકીઓ મળી. મેં 84 લોકોને તડીપાર કરેલા, તો એમાંથી કોકે મને કહેલું કે તેરી 2 બેટિયા હૈ ને, એસા એસા બધું વાકી જવા દો, એ બધું એમાં ક્યાં પડવું, આજે સારો દિવસ છે. એટલે મેં મારી દીકરીઓને જમતા જમતા હું રોજ શીખવાડું આપું કે બેટા એવા મજબૂત થવાનું, ભલે છોકરી હો, સામેવાળાને દાંત તોડી નાખ્યો. એને એટલું બધું સિરિયસલી લઈ લીધું કે ડેન્ટિસ્ટ થઈ ગઈ. તમે એટલે આ જમાનામાં જે પરિસ્થિતિ, જ્યાં રિલેશન્સ આખા એટલા બધા ફ્રેક્ચર્ડ થઈ ગયા છે, લોકો ઇંગ્લિશમાં કહે ને કે વાઇલ ડ્રોપિંગ ધ હેટ પીપલ ગેટ ડાયવોર્સ્ડ. કોવિડ પછી, કોરોના પછી મને ફેમિલી કોર્ટના જજ, મારા મિત્ર છે, એમને કહ્યું કે 1987 જેટલા કેસ ડાયવોર્સના મારી જ કોર્ટમાં આવ્યા આફ્ટર કોરોના. અમે બધા, એટલે મારે તો હિતનભાઈ, અમારે તો કેટલા 42 વર્ષ થયા લગ્ન કરે. હવે બેન ધારીને ના જોશો, આ તો મને પહેલાં વાગેલું લગ્ન પહેલાં. બેન એટલું ધારીને આ વાગ્યું છે, પણ એ તો હું બહુ નાનો હતો ત્યારે પડી ગયેલો. કોરોનામાં જે સાહેબ 24/7ની ચેનલો આવી ને, એ વખતે આપણને જે રિયલાઇઝ નહોતું થયું, એ 24/7 વાઇફ એન્ડ 24/7 હસબન્ડથી થયું. કારણ કે વાઇફ જોડે રહેવું, કામવાળા પણ ના આવે. અમારા એ કામે ગયા છે એવું જે સરસ લહેકાથી બોલતી નાગરાણીઓએ એમના હસબન્ડને કામવાળા બનાવ્યા. એટલે કામે જોતર્યા, શીખવાડ્યું. એનાથી આપણો સામાજિક વિકાસ એટલો બધો થયો. મને તો એટલો, કારણ કે તમને તમારી વાઈફ ઉપર એટલી શ્રદ્ધા વધતી જાય કે આ ચાલો પેલો પોતાવાળો આવતો નથી, કામવાળો આવતો નથી. અને વાઈફ ગમતમાં પણ પાડોશણને કે મને હવે સમજાય છે કે કોણ કચરાનું છે ને કોણ પોતાનું છે. તો એવા સમયમાં જ્યારે સંબંધો એકદમ ફ્રેક્ચર્ડ થઈ ગયા છે, ત્યારે આ ભૂમા એક નવી જ વાત આપણી પાસે લઈને આવે છે, અને મીરાની માફક લઈને આવે છે. હું આજે અહીં આવ્યો, તમને એમ થાય કે આ ભાઈ કેમ આવી ગયા છે, પણ મારો મીરા સાથે સંબંધ વિશેષ છે. મારા કાવ્ય સાથેનો, એટલે અમારા વિવેચકોને બીજા બહુ જ કામો હોવાથી આની નોંધ નથી લીધી.
કારણ કે સાહિત્યમાં શું છે, સાહિત્ય સિવાય પણ બીજું બધું બહુ હોય છે. એટલે હું ચિત્તોડગઢમાં ઇલેક્શન કમિશનનો ઓબ્ઝર્વર હતો અને ત્યાં ચિત્તોડગઢમાં પેલો મીરાનો મહેલ છે અને ત્યાં હું રોજ મોર્નિંગ વોક કરવા જાઉં અને ત્યાં મીરાને રોજ જોઉં, રોજ દર્શન કરું, ત્યાં મેડિટેશન કરું. મેં કૃષ્ણ ભગવાનની મૂર્તિ નાની છે અને મીરા મોટા છે. કૃષ્ણને મેં પૂછ્યું, યાર સંભવામી યુગે યુગે કહીને તમે આવ્યા નહીં અને હું ગીતાનું પ્રવચન કરવા જાઉં છું ત્યાં બધા મને પૂછે છે કે પેલા કેમ ના આવ્યા, સંભવામી યુગે યુગે કહીને કેમ ના આવ્યા. એટલે કૃષ્ણ ભગવાને મને 11મા કે 12મા દિવસે જે જવાબ આપ્યો, એ જવાબ આ સાવ અનોખા નાતામાં ક્યાંક પડઘાય છે. મને કૃષ્ણ ભગવાને એવો જવાબ આપ્યો કે આર પાર આસપાસ અઢળક ઊભો છું, આર પાર આસપાસ અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો, તમે મીરાની જેમ મને મળજો. તમે મને મીરાની જેમ મળતા નથી એટલે હું તમને નથી દેખાતો, આપણને દેખાતા નથી કારણ કે આપણા દૂરનાથી એ વધારે જાડા ચશ્મા થઈ ગયા છે, આપણને એ નહીં દેખાય. એમને આ સાવ અનોખો નાતો, એ જે કાવ્ય છે એમાં એટલી કમાલ કરી છે દીપકભાઈ કે જે 3 ઉદાહરણો આપ્યા છે, પેજ નંબર 53. મારો મારા હરિવર સાથે સાવ અનોખો નાતો. આ જુઓ, આ હોલિવૂડ જેવું છે. મારે મારા હરિવર સાથે, જેમ આ બધા એક્ટરોને પ્રાઇવેટ બીચ હોય ને એમ પ્રાઇવેટ ગોડ છે. મારે મારા મામકાહા, મારા ભગવાન. આ મારાપણું નહીં આવે, આ મારો ઈશ્વર છે. આ મીરાની ભાષા છે, આ ભૂમાની નથી. ભૂમા એટલે રવિન્દ્રનાથ ટાગોરે એક પ્રશ્ન ઊભો કરેલો કે વેર વોઝ ધીસ લાઇન વિચ આઈ હેવ રિટન બિફોર આઈ હેવ રિટન. આ લાઈન ક્યાં હતી મેં લખી એ પહેલાં. લતા મંગેશકરે એક ગીત ગાયું એ પહેલાં એ સ્વરાંકન ક્યાં લટકતું હતું? એનો જવાબ રવિન્દ્રનાથ અદ્ભુત આપે છે કે દેર ઇઝ એ મોમેન્ટ ઓફ ક્રિએટિવ યુનિટી. માણસના જીવનમાં જે લોકો, ઉમાશંકર જોશી એમ કહેતા હતા કે એન્ટેના લઈને ફરે છે કવિઓ, તમને દેખાય નહીં એવા અદૃશ્ય એન્ટેના સાથે ફરતા હોય છે. એ દ્રશ્યો ઝીલે છે અને તમને આપે છે. જે તમે જોઈ શકો છો એ પણ જુએ છે, પણ એના એન્ટેનાથી એ ટ્રાન્સફોર્મ કરીને એની ભાષામાં આવે. અને ભાષા પાછી આપણી જ ભાષા છે. શાકવાળી બોલે એ ભાષા છે, દુકાનદાર બોલે એ ભાષા છે, પણ એક હાથ અડે છે જાદુ ભર્યો અને એને પેલા ક્ષણનો આશીર્વાદ હોય છે, જે ક્ષણ ક્રિએટિવ યુનિટીની હોય છે. આ દુનિયામાં, આ વિશ્વમાં, આ તો ભૂમા છે. પાછું આ ભૂમા શબ્દ છે ને એ વેદનો છે. બ્રહ્માંડ એટલે ભૂમિ છે ને એ પૃથ્વી માટે વપરાય, પણ ભૂમા એટલે બ્રહ્માંડ. એક કણ પણ બહાર ના રહી જાય એને ભૂમા કહેવાય. એટલે આ ભૂમામાં ચાલતું મ્યુઝિક કોઈ અન્નમય કોષથી બનેલી ભૂમાને પકડાય ત્યારે મારો હરિવર જડે. આ છે સાહેબ. શિર પર એનો હાથ રહેતો, કેસરી આળો રંગ વહેતો, રગો રગોથી નામ સ્મરણનો ઝીણો ઝીણો નેહ ધરંતો. એ કૃષ્ણ આવે છે, ગોપી આવે છે, આ બધું આવે છે, પણ પછી જે આવે છે ને એ પોતાની, અને આમ કહે છે ને કે ભક્તિ કરતા કરતા ચડતો કેફ મને મદમાતો. આ કેફ ચડે ને, આ લલિતભાઈ આ મજા છે કવિતાની. અત્યારે બધા બહુ ગઝલ લખે છે, પણ હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી. હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી, ને શબ્દને હું આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી. હું શરાબી છું નહીં
ને થઈશ નહીં, પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી. પણ આ કેફ, મદમાં તો કેફ, આ કેફ ચડવો જોઈએ. અને આ કેફ આ કવયત્રીને ચડ્યો છે. નિખિલભાઈ પ્રેક્ટિસ સંભાળી લેજો. આ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. આ એક જુદો પંથ છે સાહેબ. આ કવિતા લખવી એટલે આ ડીપીમાંથી બહાર નીકળવાનું છે, રૂબરૂમાં મળવાનું છે. મેં કહ્યું તો SMS કરવાનું બંધ કરો શ્યામ, અને રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. મેં કૃષ્ણ ભગવાનને કહ્યું હતું કે તમે આવું કરો યાર, આવું SMS નહીં કરો. આ ભક્તિ ગીતો છે, પણ એકલા ભક્તિ ગીતો નથી. એને ડીપી લાવી છે, કટાક્ષ લાવ્યો છે. આપણો વર્તમાન યુગનો જે પ્રોબ્લેમ છે, એક તો આમ તો કરુણતા તો ઘણી આ બેને સરસ કરુણા લાવી, પણ મને એક કાવ્ય મને બરાબર ટચ કરી ગયું છે. બધા તમે તમારી પાસે પુસ્તક આવશે એટલે તમે વાંચશો જ. શબ, આ શબ શું હોય છે? એક શબનું હૃદય હજી એ ધડક્યા કરે છે. શબનું હૃદય પણ, એટલે આપણે બધા જ આમ નથી કહેતા ચિત્રવત થઈ ગયા છીએ. આપણે બધા એવા માણસો થઈ ગયા છીએ કે મશીન થઈ ગયા છીએ, રોબોટ થઈ ગયા છીએ. અમારે તો, અમે ગાંધીનગરમાં તો એવું કહીએ ફાઇલ થઈ ગયા. માણસો આપણને એમ જ લાગે કે ફાઇલો ફરે છે. માણસ જેવું લાગે જ નહીં, હશે પણ નહીં. અમુક લોકો તો ભગવાને બેસણા માટે બનાવ્યા હોય એવું લાગે. જ્યારે જુઓ ત્યારે એટલા ઉદાસ હોય ને, મને આપણને એમ થાય કે આ ભાઈ ક્યાં મળી ગયા. એટલે રડતા જ હોય કાયમ માટે. એટલે આ એક શબનું હૃદય હજી એ ધડક્યા કરે છે. આ ગજબ વાક્ય છે કે શબનું હૃદય પણ ધડક્યા કરે છે. એટલે હૃદય તો ધડક્યા કરે છે, એક અવયત્રી પકડે છે, પણ હૃદય સિવાયની જે વાતો છે એ બધી શબવત છે. બધું શબ જેવું થઈ ગયું છે. મગજ પણ બંધ થઈ ગયું. મગજ તો હવે ચલાવતા જ નથી બધા. હવે મેટા AI આવી ગઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, બધું જ કરી આપશે. આપણે શું કરીશું? એ એક બહુ મોટી ચિંતા છે. ઇલોન મસ્ક હવે પેલી સીમ નાખવા માંડી છે ન્યુરોલિંકની. અને આજે સવારે જ અમે વાત કરતા હતા. મેં કહ્યું કે આ ભક્તિ છે ને, ભક્તિ ઇઝ નોટ ધેટ ઓર્ડિનરી થિંગ. મને કોઈ પૂછે ભગવદ્ ગીતાના વિદ્યાર્થી તરીકે કે તમે કર્મ, જ્ઞાન અને ભક્તિમાં શું પસંદ કરો, તો હું કહું કે કર્મ. કારણ કે જ્ઞાન તો બહુ અઘરું પડે, બધાને પચે નહીં, બધાને સમજ ના પડે. અને ભક્તિ સૌથી અઘરી છે. કારણ કે અનપેક્ષ સુચિર્દક્ષ ઉદાસીનો ગતર્વ્યથ. આવો માણસ જોઈએ, ઉદાસીન જોઈએ, અનપેક્ષ જોઈએ, કોઈ અપેક્ષા વગર ભગવાન પાસે જવાનું. આવો તો માણસ ક્યાંથી લાવવું? એટલે આ ભક્તિ, આપણે બધા એમ ભક્તિ અમારે તો બહુ ભક્તિ ઉપર વળી ગયા છે. એવું કંઈ વળી નથી ગયા. આ તો ટ્રાફિક જેવું જ છે, એમાં કંઈ બહુ ભક્તિ નથી. બરાબર છે, એન્ગેજમેન્ટ છે, ઇટ ઇઝ ગુડ. એટ ધ મોસ્ટ એન્ટરટેનમેન્ટ હોઈ શકે, એટ ધ મોસ્ટ મેડિટેશન હોઈ શકે, પણ એનાથી ઉપર એ મીરાપણું પામવું હોય તો આ માણસમાં પેસી ગયેલું શબ આપણે ઓળખી પાડવું પડશે. આપણે ઇન્સ્ટોલમેન્ટ્સમાં મરી રહ્યા છીએ, ધીરે ધીરે, હપ્તે. તમે જુઓ, હું તો અહીં મુંબઈમાં 2 દિવસથી આમ ગભરાઈ જવાય એટલો ટ્રાફિક, આટલો બધો. બોલો, હું ગાંધીનગરથી આવ્યો તોય ગભરાઈ જઉં છું. નહીં તો અમારે તો શું, અરે હું તો સાહિત્ય અકાદમીનું, મને આ મારો ત્રીજો અવતાર છે. એટલે સાહિત્યકારોમાં શું છે કે માણસ સાહિત્યકારો સાથે વાત કરે ને, એટલે વિનોદ ભટ્ટ મને કહેતા હતા, મુકેશ, કે સાહિત્યકારોને વાંચવા, મળવાનો પ્રયત્ન નહીં કરો. મને હમણાં એક યુવાન છોકરો આવ્યો, દીપકભાઈ, મને કહે કે સાહેબ એમ કે તમે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છો તો તમે બધાને પ્રેરણા આપો છો, એવું મેં વાંચ્યું. બરાબર છે? મેં કીધું હા બરાબર છે, બોલ ને બેટા. એટલે કે સાહેબ એવું ખરું કે આપણે પ્રેમમાં નિષ્ફળ જઈએ તો ગઝલ સારી લખાય? મેં કીધું હા. મેં તો હવે ભોળાભાવે હા પાડી દીધી. એટલે એને તરત કે દો તાલી. મેં કેમ આવું કહે છે? કે હું સાહેબ 3 મહિનાથી પ્રેમમાં નિષ્ફળ જવાનો પ્રયત્ન કરું છું. છોકરી બહુ સારી છે,
પણ એ એટલે મને એમ છે કે ગઝલ, મેં કીધું તું રહેવા દે, એમાં જ મહેનત કર, પ્રેમ જ કર. મેં કીધું તું ગઝલ ના લખીશ, ગઝલ લખવાવાળા બહુ જ છે. એટલે આ કવિતા લખવી અને કવિતાના કાવ્ય સંગ્રહના વિમોચનમાં આવવું એ એક, એટલે શબની વાતમાંથી મને આપણી જે મિકેનિકલ લાઈફ થઈ ગઈ છે ને, એટલે ટેરરિઝમના યુગમાં અને યુદ્ધના સમયમાં એક બોમ્બના પડવાના અવાજના બદલે તમે એક કળીના ખીલવાનો અવાજ સાંભળવા આવ્યા છો. કળી ખીલે અને જે અવાજ થાય એ જ સાંભળી શકે. એટલા માટે ઓડિટોરિયમ નાના જ રાખવા પડે કવિતા માટે. બધાની તાકાત, બધાને એવા કાન જ ના હોય, બધાને એવા કાન જ ના હોય સાહેબ. હું તમને કહું, આ છે ને, આ આખો કાવ્ય સંગ્રહ એટલે એમને કહ્યું ભમવાની, રમવાની, સાથે રખડવાની, મસ્તીથી ખીલીને ખુશખુશાલ હસવાની ઈચ્છાઓ કેટલી છે બાકી, હવે રૂબરૂમાં મળવું છે. એટલે આ શબનું કાવ્ય, આ ડીપીનું કાવ્ય, અને કેટલા બધા પંખીઓ, કોયલ કંઈ ટવકાઓ વેરે ચોપાસ, એમાં મીઠી સી સલકે છે વાલમની વાસ યાદ. આ પંખીઓ સાથે આ બધા જે, હું હંમેશા યાજ્ઞવલ્ક્યને યાદ કરું છું. કાવ્યની વાત આવે ત્યારે કે કિમ કાવ્યમ, યાજ્ઞવલ્ક્યને એની પુત્રીએ પૂછ્યું કે કિમ કાવ્યમ, તો એને કહ્યું કે બેટા કાલ સવારે 4 વાગે આવો. અને 4 વાગે આવે છે ભારતના ઋષિની પુત્રી, ત્યારે ઋષિ સમજાવે છે પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર નજરીયતે. આ જો તું દેવનું કાવ્ય જો, જે કોઈ દિવસ મરતું નથી અને કોઈ દિવસ ગરડું થતું નથી. આ કારણ વગર વહેતી નદીને જો, આ વર્ષોથી તપમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય એવા પર્વતોને જો, કશી પણ તાલીમ લીધા સિવાય રોજ સવારે ગીત ગાતા પંખીઓને સાંભળ, આ સદાય વિસ્તરતા આકાશને જો. આ દેવનું કાવ્ય છે, આ કાવ્ય છે સાહેબ. કાવ્ય છે એટલે તમે ભૂમા સુધી પહોંચવા માટે, બ્રહ્માંડ સુધી પહોંચવા માટે, વિસ્તરવા માટે, તમારી ચેતનાનો વિસ્તાર થાય છે. અને એ કરવા માટે તમે કાવ્ય લખતા હો છો, અને એટલા માટે તમે વહેંચતા હો છો. કાવ્યને એટલા માટે સંભાળવાનું હોય છે. કાવ્યને એટલા માટે તો અમારો સંસ્કૃતનો કવિ તો એવું કહે છે, હે રાજન ત્યજત સુખ, હે રાજાન ત્યજત સુકવિ, પ્રેમ બંધે વિરોધે શુદ્ધ કીર્તિ સ્ફુરતિ ભવતામ નૂનમે તદ પ્રસાદાત, તુષ્ટિ બદ્ધમ તદ લઘુ રઘુ સ્વામિન સચ્ચરિત્રમ, ક્રુદ્ધૈનીત ત્રિભુવન વિજયી હાસ્ય માર્ગ દશાસ્ય. હે રાજા, ભર્તૃહરિ શિખામણ આપે છે કે હે રાજા, કવિઓ સાથે વેર ના કરીશ. કવિઓને હે રાજાન ત્યજત સુકવિ પ્રેમ બંધે વિરોધે, પ્રેમ, કવિઓ સાથે પ્રેમ કરો. આ સમાજ પણ રાજા છે. કે એટલા માટે કે આ લોકો તો શુદ્ધ કીર્તિ, તારી કીર્તિ તરત જ સ્ફુરતિ, તરત જ તારી કીર્તિ ચારે બાજુ ફેલાઈ જશે. અને જો તું કેવું થયું, તુષ્ટમ બદ્ધઈ, એટલે જ્યારે તુષ્ટ થઈ ગયા વાલ્મીકીને બહુ આનંદ આવ્યો જ્યારે તુષ્ટ થઈ ગયા, તો રઘુચરિત્ર, રામનું ચરિત્ર, તદ અલઘુ રઘુસ્વામિન સચ્ચરિત્રમ, ત્યારે એને રઘુચરિત્ર લખ્યું. અને જો કવિઓ નારાજ થઈ ગયા તો ત્રિભુવન વિજયી રાવણને હાસ્યાસ્પદ બનાવી દીધા. એટલે આ કવિતા સાથે દોસ્તી કરવી, અને કવિતાને પ્રકૃતિ સાથે સંબંધ છે સાહેબ. કાલિદાસ તમે યાદ કર્યા, કાલિદાસ તો હું તો કાલિદાસ વિશે બોલવા બેસું તો મારે 1 કલાક જોઈએ, પણ જીતેનભાઈ આપણે સમયની મર્યાદા છે. પણ હું તેમ છતાં પણ કાલિદાસની એક વાત તો કહેવી જ પડે કે જ્યારે શાકુંતલમાં કન્યા વિદાય થાય છે ત્યારે જે પ્રકૃતિ આવે છે, પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માસ્વપીતેષુ યા ના દત્તે પ્રિય મંડનાપી ભવતમ સ્નેહેન યા પલ્લવમ આદ્યેવ કુસુમ પ્રસૂતિ સમયે
યસ્યા ભવત્યુત્સવઃ સેયં યાતિ શકુંતલાવતિ ગૃહં સર્વૈરનુજ્ઞાયતામ. આ તમે મારી શકુંતલાને વિદાય આપો, કારણ કે એ શકુંતલા છે જે તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નથી, બહુ જ પ્રિય હોવા છતાં પણ પાંદડું પણ તોડતી નથી. અને આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે, જ્યારે એક પુષ્પ ખીલે છે ત્યારે આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે, એટલે મેં કહ્યું કે કુસુમની પ્રસૂતિનો અવાજ આપણે સાંભળીએ છીએ. એટલે આ કવિ પ્રકૃતિ, કલરવ, વોટ્સઅપ પણ લઈ આવે, મોડર્નિટી પણ લાવે છે. ઉમટે છે એટલું તો વાલ વાલેરી સખી, વોટ્સઅપ પર ઉછળે ગુલાલ. કારણ કે આ નવી રીતે વાર્તા કહેવાની છે. આખી વાત છે ને મોડર્ન સંદર્ભમાં નાખો તો અધૂરું થાય. અમારો કાવ્યશાસ્ત્રી આનંદવર્ધન એમ કે ન કિંચિત અપૂર્વમ, આમાં કશું નવું નથી. મેં પણ મારી એક કવિતામાં કહ્યું હતું કે સદીઓથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. આ કવિતા લખવી એ તકલીફની વાત છે. એટલે કહે છે કે વાલેરી સખી વોટ્સઅપને આંગણીએ ચાલ, વોટ્સઅપને આંગણીએ ચાલ. એટલે આ કવયત્રીએ એટલા બધા વિષયોનો, ખેવનાબેને કહ્યું આજે હું આના વિશે અનેક વાતો કરી શકાય. એક વિશેષ ભાગ આમાં છે, એ બહુ ઇમોશનલ ભાગ છે. તમે વાંચો તો રડી જવાય. પપ્પાની વિદાય એમના માટે બહુ જ વસમી છે. મયંકભાઈનું ફ્યુનરલ વખતે એક કવિતા લખેલી છે, અને બીજા બધા અંજલિ કાવ્યો છે. એમના જીવનમાં કોઈ પણ કવિ હેઝ ટુ બીકમ વેરી ઇમોશનલ. ઇમોશનલ માણસો હોય, આપણે ઇમોશનલ માણસો શોધવા પડે છે અત્યારે. આ પેલું એક બાજુ શબ્દ છે ને બીજી બાજુ મશીન છે, એની વચ્ચે આપણે છીએ. અને એમાં એમને અંજલિ કાવ્યો આપીને એમનો એક અંગત આખો જે પારિવારિક અને મિત્ર વર્તુળોમાં, અહીંયા મેઘમલ્હારના ઘણા મિત્રો છે, એમને પણ એક ગ્રુપ છે બધા ડૉક્ટરોનું, બહુ સારું. આવા ગ્રુપ હોય છે ને, વોટ્સઅપમાં પણ ગ્રુપ હોય છે, પણ એ બધા આદાન પ્રદાન કરે અને બધા એકબીજાને, પાછું એમાં વોટ્સઅપમાં પાછા જ્ઞાતિ બધા જૂથબંધી બહુ જ હોય છે. મને ખબર નહીં સાહિત્ય તો કેટલો પ્રભાવ છે સમાજ ઉપર. તમે કંઈક કરો તો તમારા માટે કોઈ કશું લખે જ નહીં, અને કોઈક માણસ નાનું કરે તો એની બધું ધડાધડ ઢોલ નગારા વાગે. અને સોશિયલ મીડિયામાં તો એવું છે ને, એક એવો વરઘોડો છે જ્યાં વરરાજાએ જાતે જ ઢોલ વગાડવાનું હોય છે. એટલે પણ એક જે બટકી ગયેલી એક ડાળી, અને આ જે સ્વીકારનો ભાવ છે ને આ કવિતાઓમાં મને બહુ મજા શું આવી. હું હમણાં એક પેલા અંગ્રેજ ક્રિટિક છે, ક્રુઅલ ઓપ્ટિમિઝમ, આ જે પેસિમિઝમ આવ્યું છે ને એની સામે એટલું બધું ક્રુઅલ્ટીથી તમારે ઓપ્ટિમિઝમ કેળવવું પડે, નહીં તો તમે પોતે ડિપ્રેશનમાં જતા રહો. એટલે ક્રુઅલ ઓપ્ટિમિઝમ અને સ્વીકાર, એક્સેપ્ટન્સ. એક નાનકડી રમૂજથી મારી વાત પૂરી કરું છું. આ કવિની વાત આવીને એટલે આપણે ગુજરાતમાં કેવું છે કે છોકરી પેલો પગ ફેરો કરે ને એટલે 10-15 દિવસ સાસરે જઈને પછી ઘેર આવી, એટલે માને બહુ જિજ્ઞાસા હોય. જોકે હવે માને બહુ જિજ્ઞાસા રહી નથી મોબાઈલ આવ્યા પછી. હું તો ઘણા બધા સિનિયર સિટીઝનમાં કહું છું કે ઈશ્વરે મોબાઈલ બનાવ્યો છે એ તમારી દીકરીના હાલ પૂછવા માટે છે, એના સાસરે તમારે એનું ઘર ચલાવવાનું નથી. મહેરબાની કરીને તમારી છોકરીને જીવવા દો, તમે એને વિકસવા દો. ચીનુ મોદીની એક બહુ સરસ પંક્તિ છે કે મેં મારા પિતાજીનો ફોટો હવે અંદર મૂક્યો છે કેમ કે મારે પણ હવે પિતા થવું છે. આપણે એટલે પેલી દીકરી આવીને પગ ફેરામાં એટલે એની માએ પૂછ્યું કે બેટા કેવું છે સાસરે, એટલે કે મમ્મી બહુ સરસ છે એમ. એટલે કે સરસ છે એટલે જરા માંડીને વાત કરને. એટલે કે મારા સાસુ સસરા તો એટલા ભક્તિવાળા અને આખો દિવસ બસ એમનું કામ. એ કે પણ જેઠ જેઠાણી બધા સંયુક્ત કુટુંબ છે તો પ્રોબ્લેમ છે? એટલે કે ના મારે જેઠ તો સવારે જ જતા રહે દુકાને. અને જેઠાણીને કંઈ બહુ માથાકૂટ નથી, મોબાઈલ લાવી આપ્યો છે એટલે ઇંચકા ઉપર બેઠા હોય છે આખો દિવસ, કે કંઈ એની બહુ માથાકૂટ નથી ને આમ ને તેમ.
મને કે દિયરનું એટલે કે દિયર તો ચાલે, પણ એ તો જાય છે કોલેજમાં ના તે તો એને મારા સસરા હમણાં બોલતા કે સાલો બહુ હસે છે, પરણાવવો પડશે. પછી કે આ તો બધું બરાબર બેટા, પણ તારો વર કેવો છે? એ કે મમ્મી એમ સહેજ અટકી ગઈ. એટલે મમ્મીને ટેન્શન થઈ ગયું. બેટા કેમ પણ એટલે શું, કંઈ પ્રોબ્લેમ છે? મમ્મીને તો લગભગ અડધા આંસુ આવી ગયા કે બેટા જો હું તારી માં છું પણ તારી બેનપણી પણ છું. ચાલ આપણે પહેલાં બીજા રૂમમાં જઈએ, તું મને ખુલ્લમ ખુલ્લું કહી દે, જે કંઈ હોય કહી દે. કાંઈ પ્રોબ્લેમ છે? નોકરીનો પ્રોબ્લેમ? કે ના નોકરી તો બરાબર છે, 80,000 પગાર છે, આ તે સરકારી ઓફિસર છે મોટા. કે એમ તો વાંધો શું છે? કે વાંધો મમ્મી એક જ છે, ચાલો કવિ છે. એમાં પણ મજાની તો વાત એ છે સાહેબ, એ ગુજરાતી માને 100 પ્રણામ. શું વાક્ય બોલી છે! એણે કહ્યું કે બેટા બધું તો સારું ક્યાંથી હોય. મિત્રો આ આપણો સાવ અનોખો નાતો છે. આપણી ભાષામાં કેવી મજા છે સાહેબ. આ ભાષાને બહુ વાલ કરવાનું છે આપણે. માતૃભાષા છે આપણી આ. હમણાં એટલે અમદાવાદમાં, આ તો તમને અમદાવાદનો કોઈ પરિચય આપવાનો અર્થ નથી, પણ બધાને હોય જ ને, કોઈના કોઈ સગા તો હોય જ અમદાવાદમાં. પણ હમણાં જ હું એક કોઈ બહેનના ઘેર ગયો, એટલે એક અમારા અધિકારી એના વાઈફને શી ખબર એને બધા પાવર્સ ડેલિગેટ કરેલા, એટલે એની વાઈફે મારું સ્વાગતમાં જે વાક્ય બોલી ગુજરાતી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આપણી ભાષામાં કેવી શક્તિ છે. એણે કહ્યું કે શું સાહેબ ઘેરથી જમીને આવ્યા કે ઘેર જઈને જમવાના? તમે ક્યાં જાઓ? આ સંજોગોમાં પણ તમે આ કાવ્યો વાંચો, એટલા ફ્રેશ છે ઇમેજીસમાં. એની ભાષા સરળ છે, અર્થ ગહન છે, અને એ તમે જેટલું વાંચશો એમ. અને મલ્ટી લેયર્ડ છે કાવ્યો છે ને, ઘણા મલ્ટી લેયર્ડ છે. હું આ સાવ અનોખો નાતો એના ઉપર આખો ભક્તિ યોગ લઈ શકું એટલી એનામાં તાકાત પડી છે. અને આ ડીપી ને આ મોબાઈલના ઉપર કટાક્ષ પણ છે, અને ક્યાંક એના સાથે સ્વીકારની પણ વાત. જે માએ કહ્યું ને કે બેટા સ્વીકારવાનું, કંઈ વાંધો નહીં. તો આ રીતે આ તમે એટલે બોલો, મેં તો 2 જ કવિતાઓ સંભળાવી છે. અને લલિતભાઈ તો એક વખત તો આપણે મારું એક એક્સક્લુઝિવ મારી કવિતાઓને સાંભળવા માટે બધા આવેલા, અને એ પછી પણ બધા આવે છે. એટલે મુંબઈની સહનશક્તિ બહુ સરસ છે. અમે તો એટલે વડોદરામાં છે ને, મને કલેક્ટર હતો ને ત્યારે મારી પાસે 2 કમાન્ડો હતા. અને બધા આ હિતેનભાઈ ને બધા સુરેશભાઈ આવે ત્યારે ખબર છે, આપણે કવિ સંમેલનના દરેક કવિ સંમેલનમાં મને કે અધ્યક્ષતાને તમે સાહેબ. મને પહેલાં મારા વાઈફ કે તમે એવા કોઈ સિનિયર કવિ નથી એમ. આમાં શું વાઈફ અમુક વખતે આપણને એવા સત્યો સંભળાવે ને કે સુરેશભાઈ છે ને તમને શેના પ્રમુખ પદ આપે. પણ મેં કીધું આ સુરેશભાઈની સજ્જનતા છે કે આ ગામના કલેક્ટર કવિ છે તો ભલે ને એમ. બિચારા એમને કહ્યું છે કે હું કંઈ જૂનું ફર્નિચર ઓછી છું એમ, હું માણસ છું. તો એ મને ત્યારે ખબર પડી કે આ 2 કમાન્ડો છે ને એના લીધે ઓડિયન્સમાં એક જાતની સ્ટેબિલિટી રહેતી. અને હું કહું કે ભાઈ મને જીવન મારે થ્રેટમાં છે, મારું જીવન જોખમમાં છે, એટલે સરકારે મને 2 કમાન્ડો આપ્યા છે. અને 2 કમાન્ડો પાસે મશીન ગન છે, એમાં 36 ગોળીઓ છે, 2 દરવાજા ઉપર ઊભા છે. હવે કવિ સંમેલન શરૂ કરો. તો થેન્ક યુ વેરી મચ. અને ભૂમાબેનને આપણે બહુ અભિનંદન આપીએ, અને એમને કહું કે આ કાવ્ય સંગ્રહથી ગુજરાતી સાહિત્યના જે તરસ્યા લોકો છે, કવિતાના પીપાસુઓ છે,
એમનામાં એક નવી તરસ ઊભી કરી છે તમે, એક જિજ્ઞાસા ઊભી કરી છે અને અપેક્ષા પણ ઊભી થાય છે. એટલે તમારી જવાબદારી પણ વધે છે. અને 2 સંગ્રહની કવિતાઓ હોય તો એને પણ કરી જ દો પબ્લિશ. આટલું સારું ઓડિયન્સ ક્યાંય નહીં મળે. પૃથ્વી ઉપર જોયેલા અનેક કાવ્યના કાર્યક્રમોમાં ધીસ ઇઝ ધ બેસ્ટ ઓડિયન્સ એવર. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.